પછી વામદેવજી અને વશિષ્ઠજી આવ્યા. તેમણે સર્વે મંત્રીઓ અને મહાજનોને બોલાવડાવ્યા. પછી મુનિ વશિષ્ઠજીએ પરમાર્થના સુંદર સમયાનુકૂળ વચન કહીને દરેક રીતે ભરતજીને ઉપદેશ આપ્યો. વશિષ્ઠજીએ કહ્યું, હે તાત, હૃદયમાં ધીરજ ધરો અને આજે જે કાર્યને કરવાનો અવસર છે તેને કરો. ગુરુજીના વચન સાંભળીને ભરતજી ઉઠ્યા અને સઘળી તૈયારી કરવા માટે કહ્યું. વેદોમાં બતાવેલ વિધિ પ્રમાણે રાજાના દેહને સ્નાન કરવામાં આવ્યું અને પરમ વિચિત્ર વિમાન બનાવવામાં આવ્યું. ભરતજીએ સર્વે માતાઓના ચરણ પકડી રાખ્યા, અર્થાત પ્રાર્થના કરીને તેમને સતી બનતા રોકી લીધા. તે રાણીઓ પણ શ્રી રામચંદ્રજીના દર્શનની અભિલાષાથી રહી ગઈ. ચંદન અને અગર તથા બીજા પણ અનેક પ્રકારના અપાર કપૂર, ગુગળ, કેસર આદિ સુગંધી દ્રવ્યોના ઘણા જ ભારા આવ્યા. સરયુજીના તટે સુંદર ચિતાની રચના કરવામાં આવી, જે એવી માલુમ થતી હતી કે જાણે સ્વર્ગની સુંદર નિસરણી હોય. આ રીતે સઘળી દાહ ક્રિયા કરવામાં આવી અને સૌએ વિધિપૂર્વક સ્નાન કરીને તિલાંજલિ આપી. પછી વેદ, સ્મૃતિ અને પુરાણ સર્વેનો મત નક્કી કરીને તે પ્રમાણે ભરતજીએ પિતાનું 10 ગાત્ર વિધાન 10 દિવસના કૃત્યો કર્યા. મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજીએ જ્યાં જેવી આજ્ઞા આપી ત્યાં ભરતજીએ બધું એવું જ હજારો પ્રકારે કર્યું. શુદ્ધ થઈ ગયા બાદ વિધિપૂર્વક સર્વે દાન આપ્યા. ગાયો તથા ઘોડા, હાથી આદિ અનેક પ્રકારના વાહનો, સિંહાસન, દાગીના, કપડાં, અન્ન, પૃથ્વી, ધન અને મકાન ભરતજીએ આપ્યા. ભૂદેવ બ્રાહ્મણ દાન પામીને પરિપૂર્ણ કામ થઈ ગયા, અર્થાત તેમની મનોકામનાઓ સારી રીતે પૂર્ણ થઈ ગઈ. પિતાજીને અર્થે ભરતજીએ જેવી કરણી કરી તેનું લાખો મુનિઓથી પણ વર્ણન કરી શકાતું નથી. શુભ દિવસ જોઈને શ્રેષ્ઠ મુનિ વશિષ્ઠજી આવ્યા અને મંત્રીઓ તથા સર્વે મહાજનોને તેડાવ્યા. બધા લોકો રાજસભામાં જઈને બેઠા. પછી મુનિએ ભરતજી તથા શત્રુઘ્ન બંને ભાઈને તેડું મોકલ્યું. વશિષ્ઠજીએ ભરતજીને પોતાની પાસે બેસાડ્યા અને નીતિ તથા ધર્મથી ભરેલા અનેક વચન કહ્યા. પ્રથમ તો કૈકેયીએ જેવી કુટિલ કરણી કરી હતી તે આખી કથા શ્રેષ્ઠ મુનિએ કહી. પછી રાજા દશરથજીના ધર્મ, વ્રત અને સત્યની પ્રશંસા કરી, જેમને શરીરનો ત્યાગ કરીને પ્રેમ નભાવ્યો. શ્રી રઘુનાથજીના ગુણ, શીલ અને સ્વભાવનું વર્ણન કરતાં કરતાં તો મુનિરાજના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને તેઓ શરીરે પુલકિત થઈ ગયા. પછી લક્ષ્મણજી અને સીતાજીના પ્રેમનો મહિમા કહેતા કહેતા જ્ઞાની મુનિ શોક અને સ્નેહમાં મગ્ન થઈ ગયા. મુનિનાથે વિલાપ કરીને દુઃખી થઈને કહ્યું, હે ભરત, સાંભળો, ભાવિ ઘણું બળવાન છે. નફો નુકસાન, જીવન મૃત્યુ, યશ અપયશ એ સઘળું વિધાતાને હાથ છે. એવો વિચાર કરીને કોને દોષ અપાય? વ્યર્થ ક્રોધ કોના પર કરાય? હે તાત, મનમાં વિચાર કરો. રાજા દશરથજી શોક કરવાને યોગ્ય નથી. શોક એ બ્રાહ્મણનો કરવો જોઈએ કે જે વેદ નથી જાણતો અને જે પોતાનો ધર્મ છોડીને વિષય ભોગમાં જ લીન રહે છે. એ રાજાનો શોક કરવો જોઈએ કે જે નીતિ નથી જાણતો અને જેને પ્રજા પ્રાણો સમાન પ્રિય નથી. એ વૈશ્યનો શોક કરવો જોઈએ જે ધનવાન થઈને પણ કંજૂસ છે અને અતિથિ સત્કાર તથા શિવજીની ભક્તિ કરવામાં કુશળ નથી. એ શૂદ્રનો શોક કરવો જોઈએ જે બ્રાહ્મણોનું અપમાન કરનારો, ઘણું બોલનારો, માન મોટા ઈચ્છનારો અને જ્ઞાનનું ઘમંડ રાખનારો છે. વળી એ સ્ત્રીનો શોક કરવો જોઈએ જે પતિને છળનારી, કુટિલ, ક્લેશપ્રિય અને સ્વેચ્છાચારિણી છે. એ બ્રહ્મચારીનો શોક કરવો જોઈએ જે પોતાના બ્રહ્મચર્ય વ્રતને છોડી દે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે નથી ચાલતો. એ ગૃહસ્થનો શોક કરવો જોઈએ જે મોહવશ કર્મ માર્ગનો ત્યાગ કરી દે છે. એ સંન્યાસીનો શોક કરવો જોઈએ જે દુનિયાના પ્રપંચના ફસાયેલો છે અને જ્ઞાન વૈરાગ્ય રહિત છે. વાનપ્રસ્થી એ શોક કરવાની યોગ્ય છે જેને તપસ્યા છોડીને ભોગ ગમે છે. અને શોક એનો કરવો જોઈએ જે ચાડ્યો છે, વિના કારણે ક્રોધ કરનારો છે તથા માતા પિતા, ગુરુ અને ભાઈ બંધુઓની સાથે વેર રાખનારો છે. સર્વ પ્રકારે શોક એનો કરવો જોઈએ જે બીજાનું અનિષ્ટ કરે છે, પોતાના શરીરનું પોષણ કરે છે અને ઘણો મોટો નિર્દય છે. અને એ તો દરેક પ્રકારે શોક કરવાની યોગ્ય છે જે છળ પ્રપંચ છોડીને હરિનો ભક્ત નથી બનતો. કૌશલરાજ દશરથજી શોક કરવાની યોગ્ય નથી, જેમનો પ્રભાવ 14 લોકમાં પ્રગટ છે. હે ભરત, તમારા પિતા જેવો રાજા તો અગાઉ નથી થયો, અત્યારે નથી અને હવે થશે પણ નહીં. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર અને દિક્પાળ સર્વે દશરથજીના ગુણોની કથાઓ કયા કરે છે. હે તાત, કહો, એમની મોટાઈ કોણ કયા પ્રકારે કહેશે? જેમના શ્રીરામ, લક્ષ્મણ, તમે અને શત્રુઘ્ન જેવા પવિત્ર પુત્રો હોય.
રાજા દરેક પ્રકારે ભાગ્યશાળી હતા, એમના માટે વિષાદ કરવો વ્યર્થ છે. આ સાંભળીને અને સમજીને શોક ત્યાગી દો અને રાજાની આજ્ઞા માથે ચડાવીને તે પ્રમાણે કરો. રાજાએ રાજપદ તમને આપ્યું, પિતાનું વચન તમારે સત્ય કરવું જોઈએ. જેમણે વચનોને માટે જ શ્રી રામચંદ્રજીને ત્યાગી દીધા, રામ વિરહની અગ્નિમાં પોતાના શરીરની આહુતિ આપી દીધી. રાજાને વચન પ્રિય હતા, પ્રાણ પ્રિય નહોતા. માટે હે તાત, પિતાના વચનોને પ્રમાણ કરો, રાજાની આજ્ઞા માથે ચડાવી પાલન કરો, એમાં તમારી સર્વ રીતે ભલાઈ છે. પરશુરામજીએ પિતાની આજ્ઞા પાળી અને માતાને મારી નાખ્યા. સર્વે લોકો આ વાતના સાક્ષી છે. રાજા યયાતિના પુત્રે પિતાને પોતાની જુવાની આપી દીધી. પિતાની આજ્ઞાનું પાલન કરવાથી તેમને પાપ અને અપયશ ન લાગ્યા. જે અનુચિત ઉચિતનો વિચાર છોડીને પિતાજીના વચનોનું પાલન કરે છે, તે અહીં સુખ અને સુયશના પાત્ર થઈને અંતે ઇન્દ્રપુરી સ્વર્ગમાં નિવાસ કરે છે. રાજાના વચન અવશ્ય સત્ય કરો, શોક ત્યાગી દો અને પ્રજાનું પાલન કરો. આવું કરવાથી સ્વર્ગમાં રાજા સંતોષ પામશે અને તમને પુણ્ય અને સુંદર યશ મળશે, દોષ નહીં લાગે. વેદોમાં પણ એ પ્રસિદ્ધ છે અને સ્મૃતિ પુરાણો આદિ બધા શાસ્ત્રો દ્વારા સંમત છે કે પિતાજીને આપે તે જ રાજતિલક પામે. માટે તમે રાજ્ય કરો, ગ્લાનિનો ત્યાગ કરી દો, મારા વચનને હિત સમજીને માનો. આ વાતને સાંભળીને શ્રી રામચંદ્રજી અને જાનકીજી સુખ પામશે અને કોઈ પંડિત આને અનુચિત નહીં કહે. કૌશલ્યા આદિ તમારી સર્વે માતાઓ પણ પ્રજાના સુખે સુખી થશે. શ્રી રામચંદ્રજી તમારા પરમ આરાધ્ય છે. જે આ શ્રેષ્ઠ સંબંધને જાણી લેશે તે સર્વે રીતે તમને ભલા જાણશે. શ્રી રઘુનાથજી પરત આવ્યા પછી રાજ્ય એમને સોંપી દેજો અને સુંદર સ્નેહથી એમની સેવા કરજો. મંત્રી હાથ જોડીને કહી રહ્યા છે, ગુરુજીની આજ્ઞા પાલન અવશ્ય કરો. શ્રી રઘુનાથજીના પાછા ફર્યા બાદ જેવું ઉચિત હોય તેવું કરજો.